શ્રી કૃષ્ણાય નમઃ. પ્રિયજનો, ફરી એકવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અમારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ યદુનાજીસ લાઈવ કથાની અંદર વૈષ્ણવના મનમાં જાગેલા અલગ અલગ પ્રશ્નોનું સમાધાન આપી રહ્યા છીએ. અને વિશ્વભરમાંથી અનેક વૈષ્ણવોના હજારો ક્વેશ્ચન્સ અમારી પાસે આવી રહ્યા છે. તો જે ઘણા બધા ક્વેશ્ચન્સ વૈષ્ણવમાં કોમન હોય એવા લેવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી એ પ્રશ્નોથી અનેક વૈષ્ણવને સમાધાન થઈ જાય. તો એક વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો છે કે શું પ્રભુના શરણે આવી વૈષ્ણવ બની કર્મના બંધનમાંથી છૂટી શકાય ખરા? તો જો આપણે ત્યાં કર્મના બંધન માટે ભગવાને ગીતાજીમાં ખૂબ સુંદર વાતો કરી છે. અને એ પણ કહ્યું છે કે વ્યક્તિ જ્યારે પણ આ સંસારમાં આવે છે, સંસારમાં અટવાય છે, સંસારમાં ફસાય છે, તો આ કર્મના બંધનોમાં બંધાવાને કારણે. અને કહેવાય ને કે કર્મના બંધનો કેવા છે અને કર્મ કેવા છે, તો કહેવાય દરેક વ્યક્તિની પાછળ એના કર્મો કેટલા છે? બોલે 7 હિમાલય ભરાય એટલા કર્મો દરેક વ્યક્તિની પાછળ છે. અને કર્મનો સિદ્ધાંત એ કહે છે કે કર્મ ભોગવ્યા વિના નષ્ટ થઈ શકતા નથી. હવે જો કર્મ ભોગવ્યા વિના એ નષ્ટ થઈ શકતા નથી, તો પછી કર્મના બંધનમાંથી કઈ રીતે છૂટાય? ભલે કર્મો પાપ હોય કે પુણ્ય હોય, પુણ્ય હોય તો પણ ભોગવવા માટે આવવું પડે, અને પાપ હોય તો પણ ભોગવવા માટે આવવું પડે. ચાહે બેડીઓ સોનાની હોય કે બેડીઓ લોઢાની હોય, પણ બેડીઓ તો બેડીઓ કહેવાય. પણ આ કર્મના બંધનમાંથી વૈષ્ણવ કેમ કરીને મુક્ત થઈ શકે? કર્મના બંધનમાંથી કઈ રીતે એ છૂટી શકે? તો કહેવાય કે આપણે ત્યાં ગીતાકાર એ પણ કહે છે કે આટલા પ્રકારે યદિ કર્મ થાય તો એ કર્મ બંધનકારક રહેતા નથી, અને કર્મો ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે. કેવી રીતે? કે સૌથી પહેલા જ્યારે વ્યક્તિને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય કે હું કોણ છું, હું કોનો છું. કહેવાય કે સ્વરૂપનું જ્ઞાન જ્યારે વ્યક્તિને થાય કે હું આ જગતમાં આવ્યો છું, પણ હું પ્રભુનો અંશ છું, હું પ્રભુનો છું અને પ્રભુ મારા છે. એ વ્યક્તિને જ્યારે સ્વરૂપનું જ્ઞાન થાય તો એ સ્વરૂપનું જ્ઞાન એટલે કે સેલ્ફ રિયલાઇઝેશન એ શું કહેવાય? જેમ એક રૂનો ઢગલો પડ્યો હોય, રૂનો પર્વત હોય, તમે એક દિવાસળી એમાં નાખો અને રૂના આખા ઢગલાને સમાપ્ત કરી દે. એમ આપણી પાછળ, પ્રત્યેક વ્યક્તિની પાછળ ચાહે 7 હિમાલય ભરાય એટલા કર્મો હોય, પણ એ રૂના ઢગલાની જેમ છે. અને પોતાના સ્વરૂપનું જ્ઞાન એક આ દિવાસળી છે. જ્યારે પુષ્ટિ માર્ગમાં આવીને બ્રહ્મ સંબંધ લઈને જીવને ખબર પડે કે હું પ્રભુનો અંશ છું, હું પ્રભુનો છું, મારો સંબંધ પ્રભુ સાથે છે, અને એ સેલ્ફ રિયલાઇઝેશન જ્યારે એને થાય, સ્વરૂપની અનુભૂતિ જ્યારે એને થાય, ત્યારે એના બધા કર્મો નષ્ટ થવા લાગે છે. બીજી વસ્તુ કહી કે કોઈ મંત્ર હોય આપણી પાસે, અને મંત્રનો એટલો જપ આપણે કરીએ તો પણ આપણા કર્મો ક્ષીણ થવા લાગે. અને એટલે મહાપ્રભુજી પણ આપણને કહે છે વદત વિરેવ સતમ, સતત અષ્ટાક્ષર મંત્રનો જપ આપણા મુખમાં રહેવો જોઈએ. સતત અષ્ટાક્ષરનું સ્મરણ ચિંતન યદિ આપણે કરતા રહીએ તો એ કર્મના બંધનો આપણને સ્પર્શી શકતા નથી. ત્રીજી વસ્તુ કહી કે જે પણ કર્મ કરીએ એ કર્મ નિમિત્ત બનીને કરીએ. એ કર્મ કરતાપણાનો ભાવ મૂકીને નિમિત્ત બનીને કરીએ ત્યારે પણ એ કર્મના બંધનો સ્પર્શી શકતા નથી. અને પુષ્ટિ માર્ગમાં તો જીવ કહે છે કે ભલે આપણું શરીર ચાલતું હોય, પણ એમાં વ્યક્તિ એ મદ નથી કરતો કે હું કરું છું. એમ જ વિચાર કરે છે કે કંઈક સત્કાર્ય મારા હાથે થઈ રહ્યું છે, તો ભલે આ દેહનો ઉપયોગ થઈ રહ્યો છે, પણ આ દેહનો ઉપયોગ માત્ર પ્રભુ કૃપા કરીને કરી રહ્યા છે. જે પણ હું કરી રહ્યો છું એમાં કૃપા બળ તો મારા પ્રભુનું છે. એમ નિમિત્ત બનીને જ્યારે કર્મો કરવા લાગીએ તો પણ આપણા જે કર્મના બંધનો છે એ બધા ઢીલા પડવા લાગે. અને એક વિશિષ્ટ વસ્તુ આપણા આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યારે જીવ પ્રભુના શરણે સમર્પિત થાય છે, જ્યારે પ્રભુના ચરણોમાં અનન્ય ભાવ રાખી પ્રભુના ચરણોને દૃઢ કરીને જીવ પકડી લે છે, તો પ્રભુ કૃપા કરી એના પાપ અને પુણ્ય એ બંનેની બેડીઓ
કાપી નાખે છે. આપણને લાગે કેવી રીતે? મેં પહેલા જ કહ્યું ને કે પુણ્ય હોય તો એ ભોગવવા માટે આવવું પડે, પાપનો કોટા આપણી પાસે હોય તો એ ભોગવવા આવવું પડે. તો પાપ અને પુણ્ય બંને જ્યાં સુધી આપણા નામે સ્ટોર છે, આપણે એ ભોગવવા માટે આવવું પડે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યારે કોઈ જીવની અનન્ય ભક્તિ યા અનન્ય પ્રીતિ પ્રભુના ચરણોમાં છે, એવી દ્રઢતા પ્રભુના ચરણોમાં છે, તો પ્રભુ કૃપા કરી એના પાપ અને પુણ્ય બંને નીલ કરી નાખે છે. નીલ કરી નાખે છે એટલે ભગવાન પોતે કહે છે કે આ પાપ અને પુણ્ય કોઈએ ભોગવવા પડે, ભોગવ્યા વિના નષ્ટ ન થાય. તો આ પાપ અને પુણ્ય ભોગે છે કોણ? ત્યારે મહાપ્રભુજી કહે કે કોઈ વૈષ્ણવ, કોઈ એવો જીવ જેની અનન્ય પ્રીતિ પ્રભુના ચરણોમાં, અનન્ય ભરોસો, અનન્ય વિશ્વાસ પ્રભુના ચરણોમાં છે, તો પ્રભુ કૃપા કરી એના જે પુણ્યો છે એ એના પરિવારજનોને ભોગવી દે છે, અને એના જે પાપ છે એ કોણે ભોગવવા પડે? કે જે એની સાથે વેર કરે છે, જે એની ઈર્ષા કરે છે, જે એની સાથે દ્વેષ કરે છે. આ વસ્તુને હું સિમ્પલ લોજિકથી સમજાવું તો જે વૈષ્ણવ ઘરે સેવા કરતા હશે, ટહેલ કરતા હશે, ઘણી વાર તમને એવું થાય ને કે તમે ઘરમાં બધી મહેનત કરો, બધું કામ કરો, પણ લાસ્ટ મુમેન્ટ એની ક્રેડિટ ઘરમાં કોઈ બીજાને મળી જાય. તમે ઘણી વાર એવું જોયું હશે કે મહેનત તમે કરી છે, પુરુષાર્થ તમે કર્યો છે, બધું તમે કર્યું છે, પણ લાસ્ટ મુમેન્ટ એ ક્રેડિટ કોઈ બીજાને મળી જાય તો દુઃખી થવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી, તૂટવાની જરૂર નથી. એમ માનવાનું કે પ્રભુએ કૃપા કરી તમારા જે પુણ્યો છે એ તમારા પરિવારજનોને ભોગવીને તમને પુણ્યની બેડીમાંથી છોડાવી રહ્યા છે. અને એ જ રીતે જ્યારે તમારો કોઈ દ્વેષ કરે, જ્યારે તમારો કોઈ ઈર્ષા કરે, તમારું બગાડવાનો પ્રયત્ન કરે, તો ઉપરથી ભલે ગુસ્સો કરવો, પણ મનમાં સમજવું કે જો પ્રભુની કેવી કૃપા કે પુણ્ય ભોગવવા વાળા તો પરિવારજનો છે, પણ આપણા પાપમાંથી આપણને છોડાવવા વાળા ક્યાં મળે? તો આ જે વેર કરવા વાળા છે, આ જે દુશ્મની કરવા વાળા છે, એ બીજા કોઈ નહીં, એ આપણા પાપોના જે સ્ટોક છે એને ક્લિયર કરી રહ્યા છે. માટે હું હંમેશા મારા પ્રવચનમાં આ 2 સૂત્ર કહેતો હોઉં કે હંમેશા 2 સૂત્રો તમે મનમાં બોલતા રહો ને, તમને લાગશે કે નથી તમારો કોઈ શત્રુ ને નથી તમારો કોઈ મિત્ર, આ જગતમાં બધા લોકો તમારા માટે કાર્ય કરી રહ્યા છે. હંમેશા 2 સૂત્રો કહો. જ્યારે તમને લાગે તમારું કોઈ બગાડી રહ્યું છે, જ્યારે તમને લાગે કે તમારું કોઈ અહિત કરી રહ્યું છે, ત્યારે 2 મહામંત્ર બોલી લેવાના. સૌથી પહેલું કે યદી ઘરની અંદર કે ઘરની બહાર મારાથી કંઈ સારું કાર્ય થાય છે, મારાથી કોઈ ઉત્તમ કાર્ય થાય છે અને એનું ક્રેડિટ કોઈ બીજાને મળી જાય છે, તો એ તો મારો પરમ મિત્ર છે. એક સાથે બોલો, પરમ મિત્ર છે. કારણ કે એણે મારા બધા પુણ્ય ભોગવી લીધા અને મને પુણ્યના બંધનમાંથી છોડાયો. એ જ રીતે બીજો મહામંત્ર કે યદી ઘરની અંદર કે ઘરની બહાર મારાથી કોઈ ઈર્ષા કરે છે, મારું કોઈ દ્વેષ કરે છે, મારું કોઈ બગાડવાનો પ્રયત્ન કરે છે, તો એ તો મારો પરમ 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 મિત્ર છે. કારણ કે એણે મારા બધા પાપો ભોગવી લીધા અને મને પાપના બંધનમાંથી છોડાયો. તો આપણા મહાપ્રભુજી કહે છે કે જે જીવ ઠાકોરજીના શરણાગત છે, ઠાકોરજીના ચરણોમાં અનન્ય વિશ્વાસ અને અનન્ય દ્રઢતા રાખીને બેઠો છે, તો એ સહજ રીતે કર્મના બંધનોથી મુક્ત થઈ જાય છે. જેની ઉપર પ્રભુનો અનુગ્રહ હોય, આ અનુગ્રહ રૂપી ગ્રહ જેના માથે હોય, એને પછી બીજા કોઈ પણ ગ્રહ ક્યારે નડી શકતા નથી અને કર્મના બંધનોથી પણ એ જીવ મુક્ત થઈ જાય છે. તો આટલું જ કહી મારા આજના આ વક્તવ્યને, આજના આ આન્સરને અહીંયા વિરામ આપું છું.